આ હું સાંભળી નહીં શકું. મને આજ એક દીનો બાપુ પાવર આપ, પછી ભલે મને 2 દી હુરાવી રાખજે, કાંઈ ચિંતા નહીં. આ બાપુ દાદાનો પ્રતાપ. કહેવાનો મારો અર્થ ઈ છે કે તમારી અને મારી જે એકતા છે ને ઈ જ મોટી વાત. એક કાળમીણ પાણો હોય એની માથે તમે સીણી રાખો ને કાતે હાથોડાનો ઘા કરો અને કાળમીણ પાણો બાપુ નો તૂટે. પણ ઈ કાળમીણ પાણાને તમે અમુક વખત બાપુ મહેનત કરીને જેથી તિરાડ પાડશો ને, જેથી તિરાડ પડ્યા પછી બાપુ એમાં માટી ભરાય, અને માટી ભરાય ને પછી જે પાણો શીણાને નો હારતો હોય ને એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તિરાડ પડે ને પછી લાપડા એમાં લોહી પીશે. એટલે કહું છું કુટુંબની એકતા રાખજો ને કે રાકા મજા કરીને વ્યા જાય. એકતા ની મજા કઈક જુદી છે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાં, જંગલના ઝાડવા રોવા મીડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. હાલો 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 હાલો. હાલો હાલો કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ કે હાથા માલપા આપડા હશે. જોજો, હાથા નો બનો તો બાપુ દુનિયામાં તાકાત નથી કોઈ કાપી શકે. એમ તમારા ને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. પછી સમાજ ગમે એ હોય, મને કોઈ સમાજ હારે કાંઈ તકલીફ નથી. હું તો જાહેરમાં કહું છું, કોઈ સમાજ હારે, બાકી જીવતા હોય ની ભૂલ થાય નિભાવી લેવી પડે. 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે, 500 ના ભાવના જોવાય, ભેગા ન ખવાય, એને કાઢી નાખાય. આમાં ભૂલ આવે ને પડ્યું રવા દેવાય, લોહી ન પીવાય. કોઈ ખારી વાતું કરતું હોય. સમય જેવો છે રામ. આમાં આટલા બધા બેઠા હોય, બધા ભજન હાટું ગીત હાટું ન બેઠા હોય. અમુક તો એ રાહ જોઈ રહ્યા, ભૂલ ક્યાં આવે છે, અહીંયા ઝાલવી છે, એ હાટું આવ્યા હોય. અમને કઈ ફેર નથી પડતો બાપુ. એવા સંતોની, આવા દાદા જેવા બાપુ સંતોની જે કૃપા છે એના ખોળામાં તમે બધા હેઠા બેઠા છો. બધા મારા કરતા સુખી હશો. અમે ઉપર બેઠા છીએ. ક્યાં મેં તમને પૈસા આપ્યા છે? આ એકદમ સમજાય એવી વાત નથી રામ. એવા એ હાલા દાદાના પરચાની મને 2-3 વાતો કરી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એ ખેતર છે ને આ બાપુ, આપણા દાદાનું જે મંદિર બનાવ્યું એ અમારે મુલાકાત થઈ હતી 4-5 દિવસ પહેલા જ. અમે મંદિરે બેઠા હતા. કરશનભાઈ, એમનો કુટુંબ પરિવાર હતા ઘણા બધા. એટલે એ ભાઈને બોલાવ્યા હતા ને એને એમના વડીલને, આમના તમારા વડીલને બધા ભેગા થઈને કીધું કે એક થોડીક જમીન આપો ને, તો કે અમારે દાદાનું મંદિર બનાવવું છે. તેથી બાપુ એક લીમલીના છે, નાડોદા રજપૂત છે બાપુ, મરદનો ફાડ્યો હોય કે આમાંથી જેટલી જોઈએ એટલી લઈ લ્યો બાપુ. એવડું મોટું ખેતરમાં એને કીધું જેટલી જોઈએ. બાપુ આ તાકાત છે આપણી, જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમે વિચાર કરો, અત્યારે કોક આપણી પાસે 1000 રૂપિયા ઉછીના લઈ ગયો હોય તો બૂસ મારી દે, બોલો નથી દેતા પાછું. હવે જમીન ને એમ કેવું જેટલી જોઈ એટલી લઈ લ્યો બાપુ. તમારા દાદાનું મંદિર, અને એ એમ કહેતા હતા, મને રૂબરૂ મળેલા અહીંયા દાદાના સાનિધ્યમાં. એ કે એમનો પરિવાર ને એમનો સમાજ કે અહીંયા દીવો કરતો હોય ન કરતો હોય, પગે લાગતો હોય ન લાગતો હોય, હું મારા ખેતરમાં પહેલા દાદાને પગે લાગ્યા પછી મારા ખેતરમાં જઉં છું. આ કયું ભજન છે, કયું સાનિધ્ય છે, કયો દાદો છે? અરે એની ક્યાં વાત કરો. મારા ગામમાં જેનો જન્મ હોય અને ખમિયાણામાં, અને આપણા જ આપણને નડ્યા છે. તમે ઇતિહાસ ખોલવાની સૂટ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. એટલે આ બાપાને ગામના જ નડ્યા, એટલે ગામ મૂકવું પડ્યું. અને આપણા નડે ને પછી સમજી લેવાનું કે આપણો ઇતિહાસ થવાનો હોય તો જ આપણને આપણા નડે, ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. ઈ બાપુ ગામ છોડવું પડે. અને અમારા ગામની સાપે એવી હતી, આ અમુક જૂના બેઠા છે ખબર છે.
હજી તો એમ જ બહાર જાય ને અમને પૂછે કયું ગામ, અમે એમ કે ખમિયાણા, એટલે કે ઓલું સોરનું. બોલો અમારું નામ હજી એમાં લખાય ને એમ કોઈની હળીએ નથી હલાવી, અને હાય પાડવી પડે છે કે હા ઈ સોરનું રહ્યું, ઈ જ અમારું છે. ઈ કંટાળો લેવરાવીને બાપુ હાલા દાદા ને ત્યાંથી ગામ મૂકવું. એટલે કોઈ એમ નતું કીધું કે નીકળી જાવ એમ, પણ એ ટૂંકમાં જેને જે જોઈ ન મળે એટલે માણસને મજા ન આવે. કહેવાનો મારો અર્થ ઈ છે. ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન ન ઠરે લીંબલી જાય, અને લીંબલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ અહીંયા બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય બાપુ, એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ હશે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે એ કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો બાપુ, કોઈ દી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. મહાપુરુષોને બાપુ ઈશ્વર કોઈને મળ્યો છે નહીં. કોઈ વાતું કરતું હોય ખોટી વાત, ઈશ્વર કોઈને મળ્યો નથી. મને તો એમ થાય કે તમારા મને બધા ભગવાન દેખાઈ લો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. આ હું બોલું છું ને ભગવાન સાંભળે છે, લ્યો તમને ન પૂછતું એમાં હું શું કરું? ઈશ્વર બાબુ નિરંજન નિરાકાર વિશ્વ વ્યાપક છે, તલ મૂકે એટલી જગ્યા નથી, એક લખી લેજો. પણ ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી, એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે, અને ચોરને ટોવા માટે એના કોઈક વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હોઈ ગયા ને અહીંયા કણે મંદિરમાં આવી, આલા દાદા પાસે આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાથરી ગાંહડીઓ બંધાય. અને બહાર નીકળીને જોયું બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફટ, કે અહીંયા જ ગાંહડીઓ બાંધે એવું છે. અને જો ઈશ્વર તો બાપુ છે ને, ચોર ચોરી કરવા નીકળે ને અને ઈશ્વરને ભજન કરી નીકળે ને તો ઘર ધણીને હુરાવી રાખે ને ચોરને ચોરી કરાવે છે બાપુ. ઈ તો ઈશ્વર છે, બધો દયાળુ છે, એને બધી ખબર છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા, અને બે પાંચ બાપુ ડૂચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ, બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે એ મારા બાપ, જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આન પર પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય બાપુ, ઈ દાદો. અરે એમના હગાના કઈક ભેંસ ને પાટી ખોવાઈ ગઈ.